हेलो मित्रों नमस्कार। आजना नवा विडियो में आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। जय माताजी, जय द्वारकाधीश। आज विडियो उतारवा भेगा थया घणा समय आज विडियो बनावुं छूं। मने एम थयुं कि आज तमने पाछुं थोड़ुंक रियालिटी बतावुं। अने अमे बधाए जमવાનો वोट पाड्यो अने मंगा दादा पाछळथी आवे छे। अमे अत्यारे लोकेशन उपर छीए। घणा टाइमथी आ चेनल में विडियो नहोतो मूक्यो। आज बनावुं जो मंगा दादा हो शू क्यों मंगा दादा अपना दर्शक मित्रों ने। हाँ सीताराम सीताराम। हालो भाई बंधो रोटलो खावा, हालो रोंढो करवा। એટલે હવે જમવાનો ટાઈમ થયો એટલે થોડુંક જમી લઈ। પાછળનું લોકેશન તમે જોઈ લો। બે બળદ છે, દર વખતે બતાવું છું। અને નટુભાઈને આગળ જઈએ આપણે। નટુભાઈ જમવા બેઠા છે। જો નટુભાઈ બેઠા, છોટુભાઈ જો શું લ્યો, પાણી લ્યો છો? પાસ જો આ બધું ટિફિન ખાઈ છે। અને સવાર દીનો આજનો કાર્યક્રમ હતો અમારો વિડીયોનો। વચ્ચે થોડો ગેપ પડ્યો હતો કા નટુભાઈ? તમને એમ થયું છે કે ઘણો ટાઈમથી વિડીયો નથી આવતા? ઘણા પૂછતા હતા ને કે બંધ કરી દીધો બાપા, બંધ નથી કર્યો। હા, ઘણી કમેન્ટો આવતી હતી વિડીયો નાખો। પણ છોટુભાઈ નવરા નહોતા ને કોઈ નવરું નહોતું ભાઈ, બરોબર ને? અને મંગા દાદા થોડાક બીમાર પડી ગયા। હા, મંગા દાદા બીમાર હતા એવું છે। તોય આજ કતિકો તો છે નહીં કા? આવશે આવશે, બધા આવશે। હા, એટલે મિત્રો હવે અમે જમી લઈએ અને તમે જમી લેજો, બરોબર? પછી જમીન પાછું થોડું ઘણું કંઈક વિડીયો ઉતારીએ અને તમને બતાવીએ, બરોબર? માખણભાઈ જમવા ગયા છે ને અહીંથી થોડુંક નજીક થાય છે ગામથી, એટલે એ હમણાં જમીન પાછા આવે એટલે ફરી વખત પાછા ચાલુ કરીએ। ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો છોટુભાઈ ચા બનાવે છે અને નટુભાઈ જો ઉતા છે। ચા પીને પછી હેન્ડલ મારીએ, ચા પીને ચાલુ કરીએ। તપેલીમાં સોફળ હળવાનું, તપેલી રહેતી નથી ચૂલામાં। છોટુભાઈ ન્યા બળ કરે રે। સવાસ તો લેવા જો કઈક જરાક, એ બધું પાડવાનું હે ભાઈ। હવે આજના સા બને તો સારું। આ હે છોટુભાઈ હાન તાતા બની રહ્યા સા? હા તો સા બની ગઈ। હું બની ગઈ? ચૂલો છે કે બની ગઈ? તપેલું ના રહેતું। જો નટુભાઈ આવ્યા। નટુભાઈ હાઉ બળજાન નીર્યું? આ બળજાન નીર્યો તો જો બળદ કેટલા સરસ છે જો। હા તો કિશોરભાઈ ટોકરો બાંધ્યો। ટોકરો કહેવાય ને? ટોકરો આમ ઘોઘરમાળ કહેવાય। ઘોઘરમાળ છે ને, મસ્તીના બળદ। તમારા બળદ છે વાડીએ તો કહેજો અમને કા નટુભાઈ? હા તમારા બળદ હોય વાડીએ તો કહેજો, તો અમને કમેન્ટ કરજો। ભાગ આવશે લગભગ 5 ભાગ જેવું થાય કા? એટલા થાય, એટલા ભાગ આવશે। છોટુભાઈ ને ધગાભાઈ મંગા દાદાની અને માખણભાઈને છેતરવાનો પ્લાન ગોઠવે છે। એના 5 ભાગ બનાવેલા છે, એટલે તમે જોજો બધાય ભાગ, કમેન્ટ કરજો હારી વ્યવસ્થિત। કયો ભાગ સારો લાગ્યો એમ કયો કમેન્ટ ભાગ સારો કરજો। લાગ્યો, કયો પાછો બીજો વિડીયો બનાવવો, નવા વિડીયો કયા તમને ગમે છે, એવી બધી કમેન્ટો કરજો। એટલે અમે એ પ્રમાણે તમને વિડીયો બનાવશું, તમે જોઈજો। બીજું શું હોય? હા, બીજું કાંઈ નહીં, મનોરંજન કરાવવાનું છે। હા, અને આ જો અમારું લોકેશન કે તમને બતાવ્યું એમ, બળદ ને આન તેન બધું। આ વાડી પછી છે ને ધમભાઈની, અમારે એક મિત્ર છે ધમભાઈ, એટલે ધમભાઈની વાડી છે, મંગા દાદાની વાડી નથી। એટલે મંગા દાદાને એમ નામ પાડી દીધું વિડીયોમાં, મંગા દાદાની વાડી એમ। બાકી વાડી જબરજસ્ત છે જો। બે વાડીઓમાં અમે લોકેશન ગોઠવ્યા કરીએ, બધું બનાવ્યા કરીએ। વાડી જોરદાર છે ને ભાઈ,
અહીંયા બધું મળી રહે. જો જે લોકેશન તમારે જોવે ને એ તમામે તમામ મળી રહે આપણને, એટલે મજા આવે કા નટુભાઈ? હા જો આ ભીંડો છે, ઉતારવાનો ચાલુ છે. આ ઉનાળુ બાજરી છે. જો આ પાણીની કુંડી, ઉનાળુ બાજરી. આ સોળી છે, સોળી. જો સોળી છે, લીલું સમ. પાણીનું સારું, પાણી ખૂટે નહીં. શેત્રુજી પડખે રહે કે નહીં, એટલે આ બાજુ પાણી ન ખૂટે. ઉનાળું તે આપણે મોલ થોડો ઘણો લેવો હોય તો બધા લઈ શકે. એટલે અત્યારે અહીં ઉનાળું બાજરી કરે, ભીંડો થાય. જમીન ટૂંકમાં ફૂંકાવા ન દે, ફૂંકાય નહીં જમીન. જે પડતર રહે ને એમ પડતર ન રહે. વાહ વાસ બીજો મોલ કરી નાખે. ક્યાં પહોંચી? બા આદુ નાખ્યું આપણે પછી અહીંયા નાળિયેરી તે વધારે, અહીંયા ઓછી છે. ટૂંકમાં થોડોક હાવ નજીક જઈએ ને આપણે છેતરુજીને આજુબાજુમાં, તો નાળિયેર વધારે પડતા હોય. નાળિયેરીમાં એક નાળિયેરીમાં લગભગ એક સિઝનના 150 આજુબાજુ નાળિયેર થાય. જો બે બાજુના રસ્તા મેં તમને ઘણી વખત બતાવ્યા છે. આ બાજુનો રસ્તો આપણું લોકેશન છે ઓલરેડી. હમણાં ઘણા દિવસથી તો નટુભાઈની વાડીએ જ ઉતારતા, પણ આજે અહીંયા આવ્યા. જો અહીંયા પણ નાળિયેરી છે. નાળિયેરવાળાને એમને નાળિયેર આપી દે, પછી એ લોકો અહીંયા આવીને એની હાથે નાળિયેર પાડીને વયા જાય. ક્લિયર છે? હવે આપણે આગળ શું છે વાડીમાં એ જોઈ. તો ભીંડો ઉતારવાનું કામ ચાલુ હતું. વાડીમાં કોબી છે, બાજરી છે. જો આજે પવન 2 દિવસથી વધારે છે. જો ખૂબ પવન છે. તો અહીંયા તમને ખબર પડશે. અને થોડોક તડકો સાયો એવું વાદળાય થઈ ગયેલા છે. અને પાણી કૂવામાં કેટલું છે ને એ તમને બતાવું. જો અમે દેખાય તમને પાણી, તો તબકતું છે પાણી, કારણ કે ત્યાં હું નથી જઈ શકતો. હજી એટલું પાણી છે ટૂંકમાં કૂવામાં. જો એટલે પાણી અહીંયા ખૂટવાનો પ્રશ્ન નથી. અત્યારે તો નહીંતર ભર ઉનાળો છે. એટલે અહીંયા અમારી સાઈડ આ ટાઈપનું હોય છે બધું. પાછું મારું ગામ 15-20 કિલોમીટર અહીંથી દૂર છે. આ ગોરખી ગામ છે. અહીંયા શેત્રુજીના હિસાબે પાણી છે. અમારે ત્યાં કાંઈ નથી પાછું. હાવ અત્યારે બધાને પાણી ખૂટી જાય છે. અને અત્યારે અમારે જમીન ખાલી પડી હોય હાવ. પણ અહીંયા નજીક રહ્યું એટલે પાણીની સગવડતા બધી સારી છે. પાણી ખૂટતું નથી. અને બધાય મોલ લઈએ કે છે. બધાય મોલ ટૂંકમાં નાના ટૂંકા મોલ લઈએ કે બધા. અને રોજીરોટી મજૂરી બધી હાલ્યા કરે. હા ફૂંકાઈ ગયેલા સકરી હતા વહેલા આવડા બાજરી ઝાર છે. ત્યાં અહીંયા પાછી થોડીક ઝાર છે ને, પાછી વાવી દીધી છે બીજી. ત્યાં મોટી થઈ જાય ત્યાં ચોમાસું આવી જાય. એ હા આવું હાલો ચા પાણી પીવા જઈ. આ થઈ ગઈ છે, પછી ચાલુ કરી દઈ. તો હાલો ચા પીવા. તો મિત્રો પવન ખૂબ છે પણ ગરમી બહુ છે.
તમારે એવું કાંઈક હશે. બહુ પવન છે પણ બફારો એટલો બધો થાય છે. ઉનાળો રહ્યો કે નહીં, બહુ ગરમી થાય છે. તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ અને હવે અમે શૂટિંગ ચાલુ કરીએ. તો આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો એવી દ્વારકાધીશને પ્રાર્થના કરું છું. ફરી મળશું એક નવા વિડીયો સાથે. નમસ્કાર.